આ તરફ સુખદેવજી મહારાજનું આગમન થયું છે અને આગમનને કારણે બધા જ સભાજનો પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને સુખદેવજી મહારાજનો જય જયકાર કરે છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ જય. સાક્ષાત ગુરુદેવનું આગમન થયું અને આગમનને કારણે એમની સૌપ્રથમ એમની પૂજા કરવામાં આવી છે. પૂજા અર્ચના થઈ ગયા પછી પરીક્ષિત રાજાએ સુંદર મજાનું એક ઊંચું આસન હતું અને એ આસન ઉપર સુખદેવજી મહારાજને વિનંતી કરી છે, ગુરુદેવ આપ ઊંચા આસન ઉપર બિરાજમાન થાઓ. સુખદેવજી મહારાજ એ આસન ઉપર બિરાજમાન થયા છે અને આ તરફ બધા જ પોતાના આસન ઉપર બેસી ગયા અને અહીં સુખદેવજી મહારાજ એ પ્રથમ સ્કંદને વિરામ આપી અને દ્વિતીય સ્કંદ, જેને મહાપુરુષોએ સાધન લીલા એવું નામ આપવામાં આવ્યું છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. શ્રી સુકોવાચ વર્યાણ્ય સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મા વિસમ્મત પોસામ શ્રોતવ્યા વિષય પર. સુખદેવજી મહારાજની પૂજા અર્ચના થઈ છે. પોતાના દિવ્ય આસન ઉપર બિરાજમાન થયા અને આ તરફ પરીક્ષિત રાજાએ પૂજા અર્ચના સંપન્ન થયા પછી બે હાથ જોડી અને ગુરુદેવને વિનંતી કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, તમે શા માટે અનશન વ્રત ધારણ કરી અને આ ગંગા નદીને કિનારે બિરાજમાન થયા છો? આ પ્રશ્ન ત્યારે થયો ત્યારે રાજા કહેવા લાગ્યા છે કે હે ગુરુદેવ, મને 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડવાનો છે અને મારું મૃત્યુ નજીક છે. તો માટે હે ગુરુદેવ, મને એ કહો કે મારે ક્યાં ભગવાનનું ભજન કરવું જોઈએ? આ પેલો પ્રશ્ન કર્યો છે. બીજો પ્રશ્ન કર્યો છે કે મારે કોનું ભજન, કોની તપસ્યા અને કોનો ત્યાગ કરવો જોઈએ? જીવે હર હંમેશ શું કરવું જોઈએ? અને છેલ્લો અને અંતિમ પ્રશ્ન કે જેનું મૃત્યુ સમીપ છે અને તેમનું નિજ કર્તવ્ય શું છે? આ 3 પ્રશ્નો એમણે કર્યા છે. અને એ વખતે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે રાજન, તમે જે પ્રશ્ન કર્યા છે અત્યંત શ્રેષ્ઠ પ્રશ્ન છે. મોક્ષની ઈચ્છા રાખનાર આત્મજ્ઞાનીઓએ સર્વના ઈશ્વર એવા શ્રી હરિનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. હે રાજા, ઘરમાં જ રચ્યા પચ્યા રહીને આત્મ તત્વનું દર્શન ન કરતા ગૃહસ્થોએ હજારો વિષયોને સાંભળવા યોગ્ય છે એ બધાનો ત્યાગ કરી અને મનુષ્ય જીવન આમને આમ પસાર થઈ ન જાય એનું એમણે ધ્યાન રાખવું જોઈએ. હે રાજા, તમે સુંદર અને શ્રેષ્ઠ પ્રશ્ન કર્યા છે. રાજા, તમારે મૃત્યુ તો 7મે દિવસે થવાનો છે ને, તમે જરા પણ ચિંતા કરતા નહીં. સૂર્યવંશમાં એક ખટવાંગ નામના રાજર્ષિ થઈ ગયા, રાજા થઈ ગયા. અને એ રાજા જ્યારે જ્યારે દેવતાઓ પર દાનવો આક્રમણ કરે સ્વર્ગમાં, ત્યારે એને મદદ કરવા માટે ખટવાંગ નામના રાજા એ દેવલોકમાં જાય છે.
દાનવોની સાથે યુદ્ધ કરે, દેવોને મદદ કરે અને વળી પાછા યુદ્ધ સંપન્ન થાય એટલે વળી પાછા પૃથ્વી ઉપર આવી જાય, પોતાના રાજમહેલમાં એ આવી જાય છે. પણ એક દિવસ એ ખટવાંગ નામના રાજા યુદ્ધ કરવા માટે, દેવતાઓને મદદ કરવા માટે ગયા. યુદ્ધ સંપન્ન થયું અને દેવતાઓએ કહ્યું કે રાજા, તમારી કાંઈ ઈચ્છા હોય તો કહો, તમે વારંવાર અમને મદદ કરવા માટે, યુદ્ધમાં અમને મદદ કરવા માટે આવો છો, તો તમારી કાંઈ ઈચ્છા? અને એ વખતે ખટવાંગ નામના રાજા કહે છે, પ્રભુ બીજો તો કાંઈ નહીં, પણ હવે તમે મને એટલું કહી દો કે મારું મૃત્યુ હવે ક્યારે છે? અને આ પ્રમાણે જ્યારે પ્રશ્ન કર્યો અને એ વખતે દેવતાઓએ કહ્યું છે કે માત્ર 2 જ ઘડીની વાર છે, 2 ઘડી પછી તમારું મૃત્યુ થવાનું છે. અને આ પ્રમાણે જ્યારે કહ્યું અને એ વખતે ખટવાંગ નામના રાજા ભગવાન શ્રી હરિને શરણમાં સમર્પિત થઈ પોતાની 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને પોતાનું મન એ ભગવાન શ્રી હરિને સમર્પિત કરી અને સતત ભગવાનનો અજપાજપ કરવા લાગ્યા છે. તો હે રાજા, તમારી પાસે તો 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, પણ પૂરેપૂરા 7 દિવસ છે. અને 7 દિવસમાં તો તમે અવશ્ય અજર અમર બની જશો. રાજા જાઓ, તમે પ્રથમ તો ગંગા નદીમાં ડૂબકી મારી સ્નાન કરી અને મારી પાસે આવો. રાજાની આજ્ઞા થાય છે. રાજા પરીક્ષિતે ગંગા નદીમાં ડૂબકી મારી અને એ વખતે ગુરુદેવની પાસે આવી નતમસ્તક વંદન કરે છે અને થોડું એમને ધ્યાનનો મહિમા બતાવે છે. કેવી રીતે ધ્યાન કરવું, કેવી રીતે પૂજા અર્ચના કરવી. તીર્થમાં એમણે સ્નાન કરી અને સૌ પ્રથમ એને બ્રહ્માક્ષર પ્રણવ મંત્રનો એમને ઉપદેશ આપ્યો છે. સૌ પ્રથમ એને પ્રાણાયામ શીખડાવ્યો છે અને પ્રાણાયામ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 અંગો અષ્ટાંગ યોગના છે. એનો એને ક્રમ બતાવ્યો છે. થોડીક સૂક્ષ્મ ધારણા, સ્થૂલ ધારણા અને સર્વના સાક્ષી એવા સર્વેશ્વરની ધારણા એમને બતાવી છે. સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ એનો એને ક્રમ બતાવ્યો છે. વિદ્વાનું તો એવું કહેવું છે કે ઉપાસના, ભગવત ધર્મ, અષ્ટાંગ યોગ અને જ્ઞાન એ 4નું સેવન કરનારો જેને ગતિ પામે છે તે ગતિ કર્મ વડે મનુષ્ય પામતા નથી. આ પ્રમાણે એને ઉપદેશ આપી વિષ્ણુ ભગવાનની ભક્તિ વધારે કરવી એવો પણ ઉપદેશ આપ્યો છે. અને ભાગવતજીના 10 લક્ષણો એ 10મા અધ્યાયમાં બતાવ્યા છે. પ્રથમ લક્ષણ બતાવ્યું છે સર્ગ, ત્યાર પછી છે વિસર્ગ, ત્રીજું બતાવ્યું છે સ્થાન, ચોથું બતાવ્યું છે પોષણ, 5મું છે મનવંતર, 6થું છે ઉતિ, 7મું છે ઈશાનું કથા, 8મું છે નિરોધ, 9મું છે મુક્તિ અને ભાગવતજીનું 10મું લક્ષણ છે આશ્રય. અને આ આશ્રય એટલું બોલી અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, તમારે ભગવાન શ્રી હરિનો આશ્રય કરવો જોઈએ. અને કદાચ તમે લોકોએ સાંભળ્યું હશે પુષ્ટિ માર્ગમાં કે ઠાકોરજીના દર્શન સંપન્ન થાય ને એટલે છેલ્લે આશ્રય પદ બોલે. અને એ આશ્રય પદ બોલી અને ભગવાનને વારંવાર એ જ વિનંતી કરે કે પ્રભુ બસ તમારો જ અમને આશ્રય છે. વિહાગરાગેણ દ્રઢયિન ચરણન કેરો ભરોસો, દ્રઢયિન ચરણન કેરો, ચરણ કેરો ભરોસો,
દ્રઢૈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિન સબ જગમાજ અંધેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો साधन और आकली में साधन और नहीं आकली में जासू तनिवेरो सूर कहा कहे द्विविध आधरो बिना मोल को चेरो भरोसो દ્રઢૈન ચરણ કેરો દ્રઢઈના ચરણન કેરો ભરોસો દ્રઢૈન ચરણ દ્રઢઈના ચરણન દ્રઢઈના ચરણ કેરો પુષ્ટિ માર્ગમાં એ 8 સખા થઈ ગયા ભગવાનની નજીક રહેવા વાળા અને એમાં સુરદાસજી થઈ ગયા અને એ સુરદાસજીએ આ પદ લખ્યું છે અને કોઈ પણ હવેલીમાં તમે દર્શન કરવા જાઓ તો જ્યારે ઠાકોરજીના દર્શન સંપન્ન થાય એટલે એ સમયે જે વૈષ્ણવો હોય એ ત્યાં નજીક જઈ અને ભગવાનને સમક્ષ આ આશ્રય પદ બોલે છે. તો અહીં ભાગવતજીમાં બતાવ્યું છે, સુખદેવજી મહારાજ કહે છે કે રાજા તમે ભગવાન શ્રી હરિનો આશ્રય કરો, તમે ભગવાન શ્રી હરિના ચરણ કમળનું સેવન કરો, તમે ભગવાન શ્રી હરિની દિવ્ય કથા ઈશાનો કથા તમે શ્રવણ કરો. ભગવાન શ્રી હરિના દિવ્ય સ્થાન છે એ સ્થાનના તમે દર્શન કરો. મનમાં ને મનમાં આ બધા જ દિવ્ય સ્થાનો છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, જગન્નાથપુરી અને અહીંયા પશ્ચિમમાં દ્વારકાધીશ. આવી 7 નગરીઓ છે અને બધી જ મોક્ષની નગરીઓ છે કે જે મનુષ્ય ત્યાં સુધી પહોંચી ગયો હોય ને ભગવાનના દર્શન કરી લીધા હોય તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ પૃથ્વી ઉપર એને પાછો જન્મ લેવો પડતો નથી. ભાગવતકાર કહે છે ભાગવતજીનું એ અંતિમ એ લક્ષણ કે આશ્રય, અને એ શ્રી હરિનો આશ્રય લઈએ તો એ શ્રી હરિનો આશ્રય જે ભક્ત એ ગ્રહણ કરે છે એ પછી ભગવાન સત્યનું આચરણ હોય, સત્યનો આશ્રય હોય, રામનો આશ્રય હોય, શ્યામનો આશ્રય હોય, જગદંબાનો આશ્રય હોય. પણ કળિયુગમાં એ એક જ ઉપાય છે, એ ભગવાનનો જે જીવોએ આશ્રય લીધો છે ને એ બધા જ આ સંસાર સાગરને તરી ગયા છે. નરસિંહ મહેતાને યાદ કરો, તુકારામને યાદ કરો, ગંગા સતી પાનબાઈને યાદ કરો, સતાધાર આપા ગેગાને યાદ કરો, પરબધામને યાદ કરો. અરે જે સ્થાનમાં આપણે બેઠા છીએ એ રણછોડજી મહારાજને યાદ કરો. જાજા વર્ષ થયા નથી, 200 વર્ષ થયા છે. પોતાના ગુરુદેવની આજ્ઞાનું પાલન કરી એને ઉપદેશ આપ્યો, એને જે નિશાની આપી એ નિશાની તરફ આગળ વધતા 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 મોટી મોણપરીમાં એવા છે. અને એ મોટી મોણપરીમાં આવી અને સાક્ષાત માં જગદંબાનો આશ્રય લીધો છે. એક દિવસ નહીં, 3 દિવસ અનશન વ્રત ધારણ કરી અને માં જગદંબાની ઉપાસના કરવા માટે બેસી ગયા છે. અને આમ ઉપાસના સંપન્ન થઈ અને માં જગદંબા નવદુર્ગા સ્વરૂપે પ્રગટ થયા અને કહ્યું, અરે માગો. ત્યારે એ ભગવાનના શ્રી રામના ભક્તએ એટલું જ માગ્યું કે હે માં, એવી કૃપા પધરાવો કે આ ગામનું તોરણ વારંવાર બંધાણું છે, પણ એવી કૃપા પધરાવો કે
તોરણ બંધાઈ જાય પછી આ ગામને કોઈ દિવસ કાંઈ થાય નહીં. સજ્જનો, એ દિવ્ય એ ભૂમિ ઉપર આપણે અત્યારે બેઠા છીએ અને એ ભૂમિ ઉપર એમણે જ તપસ્યા કરી અને એ દિવ્ય ભૂમિ એમની તપોભૂમિ. અને મેં એવું સાંભળ્યું છે રઘુરામજી મહારાજ પોતાના સત્સંગમાં એ વારંવાર ભક્તોને કહેતા કે કદાચ તમે દૂર દૂર સુધી ન જાઓ તો કાંઈ વાંધો નહીં, પણ આ મંદિરમાં જે દિવ્ય ચેતના છે, સાક્ષાત ગુરુદેવ બિરાજે છે, રામ દરબાર બિરાજે છે, એમની પણ તમે જો પ્રદક્ષિણા કરી લેશો ને તો તમારે દૂર દૂર સુધી ક્યાંય જવું નહીં પડે. એવી એની તપસ્યાની ભૂમિ છે. અને એવી એ તપસ્યાની ભૂમિ ઉપર આપણે બેઠા છીએ. તો અહીં ભાગવતકાર કહે છે કે એનો આશ્રય લ્યો, એના ચરણ કમળનું ધ્યાન ધરો. બસ ધ્યાન કરતા કરતા તમારું શેષ જીવન છે એ પસાર કરો. અહીં સુખદેવજી મહારાજ રાજાને કહે છે કે ભાગવતજીના એ દક્ષ લક્ષણો મેં તમને બતાવ્યા, એમાં અંતિમ લક્ષણ છે એનો આશ્રય કરવો. અને ત્યાર પછી એ ખંડોના કલ્પોના નામ બતાવ્યા છે. શ્વેતવારાહ કલ્પ, નીલલોહિત કલ્પ, વામદેવ, ગાથાંતર, શૈશવ, પ્રાણ, બૃહદ, કંદર્પ, સત્ય, ઈશાન, ધ્યાન, સારસ્વત, ઉદાન, ગરુડ, કોર્મ, માહેશ્વર, પિતૃકલ્પ, વૈરાજ, વાલ્મીકી, અસિચી, આ બધા જ એ કલ્પો છે. એ સમય સમય પ્રમાણે એ કલ્પ પોતાનું કાર્ય કરે. સત્યયુગનું કાર્ય એ પોતે કરે. સત્યયુગ ગયા પછી એ ત્રેતાયુગ આવે એનું કાર્ય એ કરે, દ્વાપર આવે તો એનું એ કાર્ય કરે, અને કળિયુગ આવે તો કળિયુગ પણ એનું એ કાર્ય કરે. પણ મનુષ્યનું જે કાર્ય છે, મનુષ્ય જ્યાં સુધી એ ભૂલે નહીં ને ત્યાં સુધી પ્રભુ તો એને બે હાથ પકડવા માટે તૈયાર જ છે. અહીં સુખદેવજી મહારાજ દ્વિતીય સ્કંદને વિરામ આપી અને તૃતીય સ્કંદમાં એ પ્રવેશ કરે છે, જેને સર્ગ લીલા એવું નામ આપવામાં આવ્યું છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. શ્રી સુતોવાચ એવમે તત્પુરા પૃષ્ટો મિત્રયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમુદીમત. સુખદેવજી મહારાજ એ તૃતીય સ્કંદની એક કથા એ પરીક્ષિત રાજાને કહે એ પહેલા આવો 2 મિનિટ માટે ભગવાનનું સંકીર્તન કરીએ. મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ. હરિ બોલ. સીતારામ 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 જય સીતારામ, સીતારામ સીતારામ, તાલી સીતારામ સીતારામ, સીતારામ 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 જય સીતારામ, સીતારામ 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 સીતારામ, મધુર મધુર નામ 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 સીતારામ સીતારામ, સીતારામ 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 જય સીતારામ, સીતારામ 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 સીતારામ, સીતારામ 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 જય સીતારામ,
સીતારામ 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 મધુર મધુર નામ શ્રી રામ સીતારામ મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ 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 જય સીતારામ 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 મધુર મધુર નામ સીતારામ 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 મધુર મધુર નામ 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 સીતારામ સીતારામ તાલી તાલી મધુર મધુર નામ સીતારામ સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ 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 મધુર મધુર નામ 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 સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ 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 મધુર મધુર શ્રી હરિ. સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ 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 રામ સીતારામ શ્રી રામચંદ્ર ભગવાન કી જય एवमेतत्पुरा पृष्टो मित्रयो भगवान् किल क्षत्रवावनं प्रविष्टेन त्यक्त्वा स्वगृहै मृधिमत। सुखदेव जी महाराज राजा परीक्षित ने कहे छे કે હે રાજન, પાંડવોનું દૂત કાર્ય કરનાર અખિલ જગતના પરમેશ્વર ભગવાન કૃષ્ણ
તમે જે રાજ્યમાં રાજ ભોગવતા હતા એ જ રાજ્યમાં તમારા જ એ પાંડવો અને કૌરવો વચ્ચે થોડો અણબનાવ હતો. વારંવાર ભીષ્મ પિતામહ વગેરે વડીલોએ કહ્યું કે એ પાંચે પાંડવો અને એક તરફ 100 કૌરવો વારંવાર એમને સમજાવટ માટે અનેક પ્રકારની સંધિ કરી, પરંતુ એ સંધિમાં વારંવાર એમાંથી નાસીપાસ થયા છે. ઘણા પ્રયત્ન કર્યા અને આ તરફ દ્વારકા નગરમાંથી સ્વયં દ્વારકાધીશનું આગમન થયું છે હસ્તિનાપુરમાં. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, તમારા જ પૂર્વ જૂની કથા હું તમને બતાવું છું. અને કથાનું વર્ણન કરતા કરતા ગુરુદેવ કહેવા લાગ્યા કે રાજન, સ્વયં દ્વારકા નગરમાંથી દ્વારકાધીશનું આગમન થયું છે. અને એ સમયે દુર્યોધનને ખબર પડી ગઈ કે દ્વારકામાંથી ઓલો ગોવાળિયો આવી રહ્યો છે. એના માટે તમે અનેક પ્રકારના એવા પદાર્થ બનાવો, 56 ભોગ બનાવો. એને આ રાજના, આ યુદ્ધમાં, રાજના આ સમાધાનમાં એને શું ખબર પડે? એને કોઈ દિવસ 56 ભોગ પણ આરોગ્ય નહીં હોય. માટે એવા દિવ્ય પદાર્થ બનાવો કે બસ એ આવે ને એટલે આપણે તરત જ એને આપણા રાજમહેલમાં બોલાવી લેવાનું. અને આ તરફ હસ્તિનાપુરના એ નગરમાં સુલભા દેવી અને વિદુરજી એ પોતાનું શેષ જીવન પસાર કરે છે. સજ્જનો, ક્યારેક સમય મળે તો કદાચ મહાભારતના એકાદ એ પર્વ વાંચજો કે એ મહાભારતનું યુદ્ધ થયું પણ એમાં વિદુરજી ક્યાંય નથી. કારણ કે વિદુરજી એટલે સાક્ષાત યમરાજાના અવતાર, પણ એક દાસી પુત્રી બનીને એને 100 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહેવાનું છે. માટે ભગવાન કૃષ્ણએ એવી લીલા કરી કે દુર્યોધન દ્વારા એનું અપમાન થયું અને પોતાના રાજના જેટલા ચિહ્નો હતા, મુગટ હતા, ઘરેણા હતા, એ બધાનો ત્યાગ કરી અને હસ્તિનાપુરને નમસ્કાર કરી, ભૂમિને વંદન કરી અને તીર્થાટન કરવા માટે નીકળી ગયા છે. અને ભગવાન રાહ જોતા હતા કે જ્યાં સુધી આ મહાપુરુષ હસ્તિનાપુરના એ ભૂમિમાંથી ન નીકળે ત્યાં સુધી આ યુદ્ધ થાય નહીં. કારણ કે એનું પુણ્ય હતું અને પુણ્યને કારણે કોના પક્ષમાં હતા? કૌરવોની સાથે હતા. તો ભગવાન વિચાર કરે છે કે તો એને કેવી રીતે આપણે યુદ્ધમાં જીતશું? પણ ભગવાને એવી માયા રચી કે દુર્યોધને જ એનું અપમાન કર્યું અને વિદુરજીને એ ગમ્યું નહીં. અને વિદુરજી ત્યાંથી જ નતમસ્તક વંદન કરી, રાજના ચિહ્નો હતા, પોતાના મસ્તકમાં મુગટ હતો, રત્ન જડિત મુગટ, બધા જ એ રાજાને આપી અને ત્યાંથી એ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે. ભગવાનને ખબર હતી જો વિદુરજી ત્યાં રહે હસ્તિનાપુરમાં તો યુદ્ધ થાય નહીં, અને જો યુદ્ધ ન થાય તો આ પાંચે પાંડવોને કાંઈ પ્રાપ્ત ન થાય, કાંઈ મળે નહીં. અને છતાં એક પ્રયત્ન કરવા માટે સ્વયં ભગવાન દ્વારકાધીશ હસ્તિનાપુરમાં આવ્યા છે. આ તરફ એ વિદુરજી, ભાગવતજીમાં કથા એવી અટપટી છે કે આગળના સ્કંદમાં એનો પ્રશ્ન હોય અને એના પછીના સ્કંદમાં એનો જવાબ હોય. પેલા સ્કંદમાં આપણે જોયું તો ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન કરી ગયા અને 10મા સ્કંદમાં ભગવાન કૃષ્ણનો જન્મ થશે. આપણે બધા બાળ લીલાઓ, આપણે બધા નંદોત્સવ કરશું. તો અહીં ભાગવતકાર બતાવે છે કે યુદ્ધ સંપન્ન થયું અને વિદુરજી જ્યારે પાછા આવ્યા છે
અને પછી તીર્થયાત્રા કરવા માટે યાત્રા સંપન્ન થઈને પાછા હસ્તિનાપુરમાં આવ્યા તો ખબર પડી, એટલે ઓલા ધોળી દાઢીવાળા એ ધૃતરાષ્ટ્રને એને પણ લઈ ગયા, એનું પણ શેષ જીવન એને સંપન્ન કર્યું. પાછા વિદુરજી હસ્તિનાપુરમાં આવ્યા અને શાંતિથી રહેતા હતા. તો અહીં તૃતીય સ્કંદમાં એવી કથા આવે છે. શા માટે આવે છે? તો કે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એના પૂર્વજોની કથા કહે છે કે તમારા પૂર્વજો એ બધા શક્તિશાળી હતા, એ બધા યાત્રા કરવા વાળા હતા, નિત્ય ઉપાસના કરવા વાળા હતા. અરે તમારા એ દાદા યુધિષ્ઠિર દાદા એ સત્યનું પાલન કરવા વાળા હતા. અને હા, તમારા એ દાદા ઓલા ભીમભાઈ ભીમ દાદા 33 મણ તો દરરોજ ભોજન કરતા હતા. કેટલું? 33 મણ. અને આ પ્રમાણે જ્યારે પરીક્ષિત રાજાએ સાંભળ્યું અને એ વખતે પરીક્ષિત રાજાને વધારે તાલાવેલી જાગી છે કે ગુરુદેવ તો અવશ્ય મને એક કથા કહો કે એ વિદુરજી એ સુલભાદેવી બંને હસ્તિનાપુરમાં રહેતા હતા અને છતાં કૌરવોની સાથે હતા, પરંતુ પોતાનું જીવન તો પવિત્ર હતું. સજ્જનો, આ પૃથ્વીની અંદર, આ વિશ્વની અંદર ઘણા બધા એવા ગુણ છે કે જે ગુણ આપણે લેવાના છે, અને ઘણા બધા એવા અવગુણ પણ છે કે એ અવગુણ આપણે લેવાના નથી. વિદુરજી રહે છે કૌરવોની સાથે, પણ છતાં વિદુરજીમાં કૌરવોનો એક પણ અવગુણ વિદુરજીમાં નથી. અરે વિભીષણને યાદ કરો, રામાયણનો પ્રસંગ. રાવણના એ લંકામાં રહે છે અને છતાં વહેલી સવાર થાય, વહેલી પરોઢ થાય એટલે રામ 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 સતત ભજન કરે છે. તો અહીં એવું જ પાત્ર એક છે વિદુરજીનું પાત્ર. અને વિદુરજીનું પાત્ર હસ્તિનાપુરમાં રહે છે, પણ છતાં એનામાં એક પણ અવગુણ નથી. ભગવાન શ્રી હરિનો આશ્રય છે, ભગવાન શ્રી હરિનું નિત્ય એમની ઉપાસના છે. આ તરફ દ્વારકાધીશનું આગમન થયું. વાયુવેગે હસ્તિનાપુરમાં સમાચાર મળ્યા છે, પરંતુ દુર્યોધનને ખબર હતી કે જો વિદુરજીને ખબર પડી જશે કે દ્વારકાધીશ દ્વારકા નગરમાંથી આવવાના છે તો વિદુરજી આપણી પાસે નહીં આવવા દે દ્વારકાધીશને. અને એ સમયે વિદુરજી પોતાની નાની એવી એક એ છાવણી છે અને એમાં એ રહે છે. એમની ધર્મપત્ની સુલભાદેવી એમને જે પ્રાપ્ત થાય એ ભગવાનને સમર્પિત કરે છે. તમે પ્રેમથી પ્રભુ આરોગો. એક ચોખાનો દાણો મળ્યો હોય તો પેલા વહેલા એ ભગવાનને ધરે છે અને પછી એ પોતે પોતાના મુખમાં લે છે. વિદુરજીનું એવું પવિત્ર અને દિવ્ય જીવન છે. મધ્યાહનનો સમય થયો, દ્વારકાધીશનું આગમન થયું હસ્તિનાપુરમાં, અને વિદુરજી દૂર દૂરથી એને ખબર પડી કે આટલો બધો કોલાહલ છે, સુંદર મજાના વાજા વાગે છે, નોબત વાગે છે, દ્વારકાધીશના દર્શન મારે પણ કરવા જવા છે. સુલભા દેવીને કહે છે કે દેવી હું હમણાં જ આવું છું. અને એટલો બધો કોલાહલ હતો, નગરના નગરજનો બધા ભેગા થયા છે કૃષ્ણનું સ્વાગત કરવા માટે. કૃષ્ણનું જ્યારે આગમન થયું અને એ વખતે દૂરથી વિદુરજી કૃષ્ણની સામે એક નજર દ્વારા એ દ્રષ્ટિ કરે છે કે આ દ્વારકાધીશ મારી ઉપર ક્યારે દ્રષ્ટિ કરે. અને આ તરફ ભગવાન કૃષ્ણને વિચાર આવ્યો કે આજે મારે આ વિદુરજીની પરીક્ષા કરવી છે. ભગવાન એના તરફ જોતા જ નથી. સત્યની પરીક્ષા આવી હોય છે અને આ તરફ ભગવાન એના તરફ દ્રષ્ટિ કરતા જ નથી. એને ખબર હતી વિદુરજીના ચિત્તમાં, એના હૃદયમાં એ સતત મારું નામ છે, એ મારા દર્શન કરવા માટે આવ્યા છે. પરંતુ આ તરફ દુર્યોધનના મંત્રીઓ ઝડપથી આવી અને કૃષ્ણને કહે છે, અરે હે
દ્વારકાધીશ, ચાલો અમારા રાજા તમને બોલાવે છે, 56 ભોગ તમારા માટે તૈયાર છે. તરત જ એનો રથ એ તરફ લઈ જાય છે અને રથમાંથી નીચે ઉતરી અને ભગવાન કૃષ્ણ દુર્યોધનના રાજમહેલમાં એ પહોંચે અને સંધિ કરવા માટે આવ્યા છે. પણ દુર્યોધનને ખબર હતી કે મારે આજે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને મારે આજે દ્વારકાધીશને જીતી લેવા છે. દ્વારકાધીશ જ્યારે આવ્યા, 56 ભોગ તૈયાર હતા, 56 ભોગ પીરસાણા અને એ કહે છે દ્વારકાધીશને, દુર્યોધન કહે છે કે હે ગોવાળિયા, તમે કોઈ દિવસ આનો સ્વાદ લીધો નહીં હોય, તમારા માટે 56 ભોગ તૈયાર છે. કૃષ્ણ મંદ મંદ હસતા હસતા કહે છે, બધી સાચી વાત છે હે રાજા, હે દુર્યોધન, તમારી વાત ખરેખર સાચી છે, પણ હું અત્યારે ભોજન કરવા માટે નથી આવ્યો, હું અહીં સંધિ કરવા માટે આવ્યો છું. એ વખતે દુર્યોધન કહે છે કે અરે હે ગોવાળિયા, આ તો રાજનો ઝઘડો છે અને આ રાજના ઝઘડામાં તમને કાંઈ ખબર ન પડે. તું ક્યાં એ ગોવાળીઓ ગાયોને ચારી ચારીને તું મોટો થયો, તને આમાં ન ખબર પડે. કૃષ્ણ મંદ મંદ હસતા હસતા કહે છે એ નથી ખબર પડતી એટલે જ હું અહીંયા આવ્યો છું. કૃષ્ણ કહે છે કે હે દુર્યોધન, વિશેષ કાંઈ નહીં, પરંતુ 5 પાંડવોને એક એક ગામ તમે આપી દો એટલે અહીંયા એ સંધિ સંપન્ન થાય અને પછી હું 56 ભોગ આરોગું. દુર્યોધન પોતાના આસન પરથી ઊભો થઈ અને એટલું કહે છે, અરે હે ગોવાળિયા, તને આમાં કાંઈ ખબર ન પડે, એક ગામ નહીં પણ 100નો અણીનો ભાગ પણ હું પાંડવોને નહીં આપું. આ પ્રમાણે શબ્દ જ્યારે સંપન્ન થયા અને ભગવાન કૃષ્ણ એને કહે છે, હે દુર્યોધન, તો અવશ્ય યુદ્ધ થશે. સામે દુર્યોધન પણ પાછો નથી પડતો. અરે હે ગોવાળિયા, ભલે કદાચ યુદ્ધ થાય, જો અમારી ટીમમાં તમે જુઓ તો ખરા કેટલા બધા મહારથીઓ છે. ભીષ્મ પિતામહ છે, મારો મિત્ર એવો કર્ણ છે, અને કર્ણની પાસે તો સૂર્યએ આપેલું કવચ છે, કુંડળ છે. મહારથીઓ છે, ભલે કદાચ યુદ્ધ થાય, વારંવાર કહે છે, પણ છતાં દુર્યોધન માનતો નથી. અને ભગવાનને એ જ સમયે નક્કી થયું કે હવે યુદ્ધ એ જ કલ્યાણ. ભગવાન ત્યાંથી 56 ભોગનો ત્યાગ કરી અને વારંવાર સમજાવે છે, સમજતા નથી અને એને કારણે ભગવાન 56 ભોગનો ત્યાગ કરી અને આ તરફ વિદુરજીની ઝૂંપડી આવે છે. અને એ સમયે વિદુરની ધર્મપત્ની સુલભા દેવી, એમને જે જે વસ્તુ મળે, તાંજળિયાની થોડીક ભાજી હતી તો બરોબર એનો વઘાર કરી બરોબર શેકાઈ જાય એટલે ધીમેકથી એ કૃષ્ણના ચિત્રજની સામે પધરાવી અને પ્રેમથી ગાય છે, આરોગો નંદલાલ મારી પ્રેમની થાળી, મેં તો રસોઈ મારે હાથે બનાવી, પ્રેમ જીવન તમ કાજ. એ નંદલાલ, તમે પ્રેમથી આરોગો. ભગવાનને ખબર પડી ગઈ, રાજમહેલમાં હતા, એને ખબર પડી કે મારો ભક્ત આજે મને વિનંતી કરે છે, ભોજન કરાવવા માટે મને નિમંત્રણ આપે છે. 56 ભોગનો ત્યાગ કરીને ભગવાન કૃષ્ણ વિદુરજીની ઝૂંપડી આવ્યા છે. પણ એ સમયે થયું છે એવું, વિદુરજી તો હજી કૃષ્ણના દર્શનમાં એ ઘેલા બની ગયા છે. એ ધીમે ધીમે ચાલતા ચાલતા કે કૃષ્ણ મને ક્યાંક મળી જાય, કૃષ્ણ મને ક્યાંક મળી જાય, હું એના દર્શન કરી લઉં. પણ કૃષ્ણએ આજે એની પરીક્ષા કરી છે. બરોબર એ જ વખતે આવી અને બરોબર એ ઝૂંપડીની સાંકળ ખખડાવે છે, અરે હે માં, દરવાજો તો ખોલો. એક તરફ તમે મને વિનંતી કરો છો, આરોગો નંદલાલ મારી પ્રેમની થાળી, ને દરવાજા તો બંધ છે. એક તરફ તમે નિમંત્રણ આપો મહેમાનને કે મહેમાન આવો, પણ દરવાજો જ ખોલો નહીં તો મહેમાન ક્યાંથી આવે. અને એ વખતે ભગવાન કૃષ્ણ સાંકળ ખખડાવે છે.
સુલભા દેવી તો ભગવાનની ભક્તિમાં લીન હતા. એને ખબર પડી કે કદાચ મારા નાથ આવી ગયા હશે. ઝડપથી એ દરવાજો ખોલે છે અને દરવાજો ખોલે ત્યાં તો એ 14 બ્રહ્માંડનો નાયક સાક્ષાત ભગવાન કૃષ્ણચંદ્ર બિરાજમાન છે. અને એ વખતે ભગવાન કૃષ્ણ કહે કે હે માં, મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો. ભગવાન દરવાજાની બહાર છે, દરવાજાની અંદર સુલભા દેવી છે. તરત જ એની બાજુમાં કદલીના ફળ, કેળાના ફળ પડ્યા હતા. એ ઝડપથી ફળ લઈ ઝડપથી એની ઉપરથી છાલ ઉતારી અને સુલભા દેવીને ખબર નથી એ અંદર રહેલો ગર્ભ રસ્તા ઉપર નાખી દેશે અને હાથમાં રહેલી કેળાની છાલ એ કૃષ્ણના હાથમાં સોંપે છે. ભગવાનને પણ ખબર નથી. આ તો સબસે ઊંચી પ્રેમ સગાઈ, આ તો પ્રેમને તાતણે બંધાણેલો ભગવાન કૃષ્ણ આજે કેળાની છાલ ખાવા લાગ્યા છે. વળી કહેવા લાગ્યા, હે દેવી, હજી મને ભૂખ લાગી છે. અને ત્યાં વિદુરજી પાછળ ઊભા ઊભા દ્રશ્ય જોવે છે. દેવીએ બીજું એક કદરીનું ફળ લીધું, છાલ ઉતારી એનો અંદર રહેલો એક ગર્ભ રસ્તા પર ફેંકી અને છાલ ભગવાન કૃષ્ણના હાથમાં સોંપે. અને એ સમયે વિદુરજીએ દેવીનો હાથ પકડ્યો. અરે દેવી, તમે જરા ભાનમાં તો આવો. મારા આ કાનાના એ ઉદરમાં એમના પેટમાં દર્દ થશે. તમે અંદર રહેલો એ ફળ છે તો તમે રસ્તા પર નાખી દેશો અને તમે આ છાલ લાલાને ખવડાવો છો. એ વખતે ભગવાન કૃષ્ણને પણ ખબર ન હતી. તો પ્રેમને કારણે આ છે ભક્ત અને ભગવાનનો પ્રેમ. અને પ્રેમને કારણે એને એક છાલ ખાઈ ગયા. બીજી છાલ જ્યારે આપી ત્યારે વિદુરજીએ હાથ પકડ્યો છે. અરે દેવી, તમે જરા પ્રભુને આવવાનો આવકારો તો આપો. અને જ્યારે આવકારો મળ્યો, ભગવાન અંદર ગયા. બરોબર એક ખાટલી પાથરી તો તૂટેલી ખાટલી, એની પર ગોદડી પાથરી તો ગોદડી પણ તૂટેલી. અને ભગવાન દેવીને કહેવા લાગ્યા, હે દેવી, તમે મારી કઈ વ્યવસ્થા કરો માં, મારે નીચે બેસી જવું છે. સ્વયં ભગવાન ત્રિલોકનો નાથ ભગવાન કૃષ્ણચંદ્ર ભૂમિ ઉપર નીચે બેસી ગયા છે. અને કે દેવી, મને બહુ ભૂખ લાગી છે, બીજી કઈ વ્યવસ્થા નહીં, જલ્દી ભોજનની વ્યવસ્થા કરો. અને ઝડપથી દેવી ઘરમાં જઈ તાંજળિયાની ભાજી બનાવી હતી. દેવી દોડીને આવ્યા અને કહે, હે લાલા, હે પ્રભુ, આરોગો. અને હે ભગવાને 56 ભોગનો સ્વાદ લીધો નથી. કારણ કે ત્યાં નથી માન, નથી કોઈ સન્માન અને નથી કોઈ પ્રેમનું કારણ. અને એને કારણે બધાનો ત્યાગ કરી અને સ્વયં ભગવાન કૃષ્ણચંદ્ર આજે તાંજળિયાની ભાજી ખાવા માટે સુલભા દેવીની ત્યાં આવ્યા છે. અને આ તરફ પ્રેમથી ગાય છે, આરોગો નંદલાલ મારી પ્રેમની થાળી, મેં તો રસોઈ મારે હાથે બનાવી, પ્રાણ જીવન તમ કાજ મારી પ્રેમની થાળી. વારંવાર વિનંતી કરે છે કે પ્રભુ, તમે પ્રેમથી આરોગો. ભગવાન મનમાં વિચાર કરે છે, પણ મારે કેટલીક ભાજી ખાવી, નકરી ભાજી જ ખાવી, કંઈક બીજું તો કંઈક મને આપો. પણ એમના ઘરમાં વિશેષ છે બીજું કાંઈ નથી. પણ એક પ્રેમને કારણે પ્રભુએ જલ પી લીધું અને એને કારણે ભગવાનને આનંદ થયો છે. ભાગવતકાર બતાવે છે, એ કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે. મહેલ મોટાને, મહેલ મોટાને મન જેના સાંકળા રે, મન મોટાને મન જેના સાંકળા રે, કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો ના એવાને
જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે. હે કોઈ જાશો ના એવા ને આંગણે રે, હે કોઈ જાશો ના એવા ને આંગણે રે, હે કદી જાશો ના એવા ને આંગણે, હે કદી જાશો ના એવા ને આંગણે રે, હે કદી સારા ને કામ થાય હાથથી રે, હે કદી સારાના કામ થાય હાથથી રે, હે કદી સારા ને કામ થાય હાથથી રે, હે કદી સારાના કામ થાય હાથથી રે. હે જેની તિજોરીમાં ગરીબો નિહાય છે રે, હે જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, હે જેની તિજોરીમાં ગરીબો નિહાય છે હે રે, જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. હે કોઈ જાશો ના એવા ને આંગણે, કોઈ જાશો ના એવા ને આંગણે રે, હે કદી જાશો ના એવા ને આંગણે હે રે, કદી જાશો ના એવા ને આંગણે રે. અંદર મેલા ને બહારથી છે ઉજળા રે, હે અંદર મેલા ને બહાર છે ઉજળા રે, અંદર મેલા ને બહારથી છે ઉજળા, અંદર મેલા ને બહાર છે ઉજળા રે. હે નામ મોટા ને કામ જેના કાળા રે, હે નામ મોટા ને કામ જેના કાળા રે, હે નામ મોટા ને કામ હાવ ખોટા રે, હે નામ મોટા ને કામ ખોટા રે. કોઈ જાશો ના એવા ને આંગણે હે રે, કોઈ જાશો ના એવા ને આંગણે રે, હે કોઈ જાશો ના એવા ને આંગણે હે રે, કોઈ જાશો ના એવા ને આંગણે રે. અમે ડાયા ને બીજા બધા મૂર્ખ્યા રે, હે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, હે અમે ડાયા ને બીજા બધા મૂર્ખ્યા, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે. હે જેના અંતરમાં એવા અભિમાન છે રે, હે જેના અંતરમાં અભિમાન છે રે, જેના અંતરમાં એવા અભિમાન છે રે, હે જેના અંતરમાં અભિમાન છે રે. કોઈ જાશો ના એવા ને આંગણે હે રે, કોઈ જાશો ના એવા ને આંગણે રે, હે કોઈ જાશો ના એવા ને આંગણે હે રે, કોઈ જાશો ના એવા ને આંગણે રે. હે વાત ગોવિંદની જેને ગમે નહીં રે, હે વાત ગોવિંદની જેને ગમે નહીં રે, હે વાત સિયારામની જેને ગમે નહીં રે, હે વાત સિયારામની જેને ગમે રે, હે બાંધી પાપ જગતમાંથી જાય છે રે, હે બાંધી પાપ જગતમાંથી જાય છે રે, બાંધી પાપ જગતમાંથી જાય છે રે, હે બાંધી પાપ જગતમાંથી જાય છે રે. કોઈ જાશો ના એવા ને આંગણે રે, હે કોઈ જાશો ના એવા ને આંગણે રે, હે કદી જા
કદી જાશો ના એવા ને